ને સીતારામ ડાયરન ને તો જોવો અત્યારે આપણે આવી ગયા છીએ અને અહીંયા લાલ મરચા અને લાલ ટમેટા છે તો એ આપણે વળતી ક્યારે લેવાના છે અને અહીંયા લહણ છે મોટા મોટા ગાંઠિયા વાળું તો એ આપણે વળતી ક્યારે આંધી લેવાનું છે અહીંયા ઘઉં છે આ બધે તો હાલો આપણે હવે થોડોક આગળ આવી પપ્પા દવા છાંટે છે અહીંયા મેથી ને બીબા આવી ગયા બોલો જોવો તો હાંડો હવે થોડાક આગળ જઈએ આપણે જોવો તો આ હમણાં તુફાન આવ્યું હતું જોવો અહીંયા અને બીબા આવી ગયા જોવો થોડાક દીમાં આપણે ધાણા હા પાકી જાય ફૂલડા બુલડા છે બધું પાકી જાય પછી આપણે ધાણા લઈ લેવાના છે જોવો અહીંયા પાકી ગયા લાગે છે એ પાકી ગયા હાંડો આપણે આગળ જઈએ નાના દાણા કેવા મસ્ત લાગે છે તો હાંડો હું આમ જાઉં આગળ અને અહીંયા આપણે જવો હા ધાણા તે પાકી ગયા હશે આ મરસી હુકાઈ ગઈ હતી પણ થઈ ગયો હારી થવા મળી છે હવે આ રીંગણી હુકાઈ ગઈ છે અહીંયા પાણી હાલે છે પણ અત્યારે પાણી બંધ છે રાંધો હું તોરિયામાં હાલું છું જોવું તોરિયામાં હાલો જાઉં બે બાજુ ઘઉં છે જોવો તમે બે બાજુ ઘઉં છે વચમાં તોર્યું ઓલી સાઈડથી પાણી આવે એ આમ ગેટ પડખેથી આવે એટલે પણ ઝાડવા પડખેથી અને આ ધોરિયામાંથી આમ પાણી જાય અહીંથી આમ ડાયરેક્ટ હાંડો અહીંયા નાકા હોતે વાળેલા છે પપ્પા કાલ પમથી પાણી વાળતા હતા જુઓ તો અહીંયા નાકું વાળેલું છે અહીં નાકું વાળેલું છે તો હાંડો આપણે બહુ આગળ ન જવું ધોરિયામાં ગારો બહુ છે તો જુઓ અહીંયા પપ્પાએ દવા છાંટતા આવી ગયા જુઓ અહીંયા અને આપણે ઝાડવા હેઠે બેહવી ઘડી સાયડાની મોજ લેવી તો જુઓ હવે અહીંયા હેઠે ઘઉં છે આ ઘઉં કવડા છે આ ઘઉં કવડા છે આ પહેલા વાવ્યા છે આ પછી વાવ્યા તો જુઓ હાંડો આપણે જાવી કાગળ હાંડો હું આવી ગયો અહીંયા લીમડાના સાંઈ તો આ બધા ઘઉં જુઓ આમે પપ્પા દવા છાંટે પોપ ભરવાઈ ગયા તો આપણે ચડાતા પણ ચડાણું નહીં એટલે ઉતરી ગયા તો જુઓ અહીંયા બધે તૂર છે તો જુઓ આપણે આ તૂરનું લાકડું ક્યાંનું કાઢવી છે પણ નીકળતું જ નથી નહીં નીકળે તો જુઓ આપણે મોટભાઈ તૂર ખાય છે જુઓ ખવાય ને જુઓ બતાવો તો મોટભાઈ તૂર બતાવો એક રોસા યુ ખાવો છે ખાઈ જાવ હું ખાઈ જાઉં લેવા દે મોટભાઈ પણ બહુ રમત કરે હો બાય બાય જુઓ અહીંયા નાના ધાણા આવી ગયા છે જુઓ આપણે અત્યારે ભાગ ખાવી છે જુઓ કુરકરી છે તો જુઓ હું ખાઉં છું મોઢું તો હોય